વડગામ તાલુકાના મેજરપુરા ગામે આવેલ 150 વર્ષ પુરાણી બોરડીને સરકારશ્રી દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવા ગ્રામજનોની લાગણી અને માંગણી. વડગામ તાલુકાના મેજરપુરા ગામે આવેલ વિજયસિંહ ભીખાજી ચૌહાણના ખેતર, જે ગુરુવાળા ખેતર તરીકે ઓળખાતા વડગામથી પાંચડા જતા રોડ ઉપર મેજરપુરા પાટિયાથી નજીક આવેલા ગુરુવાળા ખેતરમાં ગુરુ મહારાજ અને ગોગ મહારાજનું પવિત્ર મંદિર આવેલ હોય અને મંદિર ખાતે લોકો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે 150 વર્ષ પુરાણી બોરડીનું ઝાડ આવેલ હોય અને અત્યારે પણ લીલીછમ બોરડીને મીઠા બોર આવતા હોય છે. ત્યારે મેજરપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કીર્તિસિંહ ભાટી દ્વારા જણાવેલ કે મેજરપુરા ગામનું નામ પાલનપુર સ્ટેટના નવાબ સાહેબને મેજરનો ખિતાબ મળતા મેજરપુરા ગામનું નામ પડ્યું અને મેજરપુરા ગામની સ્થાપના થઈ હતી. તે પહેલાં પણ બોરડી હતી તેવું ગામના લોકોનું કહેવું હોય. ત્યારે હાલમાં મેજરપુરા ગામને 100-125 વર્ષ થયા હોય, ત્યારે બોરડીને 150 વર્ષ થયા હોય. ત્યારે બોરડી આજે પણ લીલીછમ અને ઘટાદાર વૃક્ષ હોય. ત્યારે 150 વર્ષ પુરાણી બોરડીને સરકારશ્રી દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. મેજરપુરા આ ગામ મેજરપુરા છે અને મેજરપુરા ગામની અંદર આ બોરડીનું ઝાડ છે એ 150 વર્ષ જૂનું છે. મેજરપુરા ગામના વર્ષે 100 વર્ષ ઉપર થયા છે. મેજરપુરા ગામ વસ્યું એ વખતે મેજરપુરા ગામની વસ્તી 8 થી 10 ઘરોની હતી. અત્યારે 250 થી 250 ઘર છે અને 2000 થી 2500 વચ્ચેની વસ્તી છે. મેજરપુરા ગામનું નામ મેજરપુરા એટલા માટે પડ્યું છે કે નવાબ સાહેબે વસાયેલું ગામ છે. નવાબ સાહેબ વખતે, અને નવાબ સાહેબને એ વખતે મેજરનો ખિતાબ મળેલો હતો. એના ઉપરથી મેજરપુરા ગામ નામ આપવામાં આવ્યું છે. અમારી સરકાર શ્રી પાસે માગણી એટલી છે કે આ વટ વૃક્ષને બોરડીના ઝાડને 150 વર્ષ ઉપર થયેલા છે એટલે એને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે એવી અમારી ગામ લોકોની માગણી છે.